ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ. શક્કર ટેટીની મોજ અત્યારમાં લેવા મળ્યા છે બરાબર. ઝાંખીબેનને રજા છે 3 દિવસની. ઝાખુ આમ આમ જોતો દીકરા મને ટેટી આપ લાવ લાવો લાઈ નહીં તો ભાઈ મસ્ત મજાની ટેટી અત્યારમાં ભાખરી ખવાઈ ગઈ છે ને ભાખરી ખાઈને બીજો રાઉન્ડ છે અમારે ત્રણેયનો બરાબર. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ઓકે ભાઈ ને ટિફિન તૈયાર થઈ ગયું છે. ઝાંખીબેનને રજા છે તો બધાને મજા થઈ જવાની છે. કા દીકરા મામા ત્યાં જવાનું છે? આ સાંજે આપણે ગોલા ખાવા જવાનું, ખબર છે તને? હે કેમ બહાર જવાનું? હા તો પણ એ તો સાંજે જમીન તો વયા હોત ને એમાં હું ને જમીન નહીં ખાવાનું, બહાર જવાનું. જમીન તો રતી આવી તો હાલો ઝાંખીબેન ટાટા કહેતો બધાને ટાટા કહી દો. જો ભાઈ ઝાંખી એના મામાના ઘરે જઈશ રોકાવા 2 દિવસ તો ખુશી બહુ છે અમારે. કિશન રોકાવા બહુ જતો મામાને ત્યાં. કિતની રજા હે હે મમ્મી ટાટા કહી દે બટો. ટાટા રોવા કેમ પડ્યા એમાં? હાજે વહી આવશે એવું લાગે છે આમ. મમ્મી રોવા પડી બટુ. તું જાશો ને એટલે હા તો આપણે લઈ લઈએ મારા દીકરા. મારા દીકરા થોડો ના પાડું ને બટુ. તો હાલો ભાઈ જઈએ છીએ આપણે. તો ભાઈ કાકી ને બેન શું બનાવો છો બોલો? ખીચું? વાહ ભાઈ વાહ. જો અરે વાહ થોડું મસ્ત બન્યું હો. ટેસ્ટ કરવો? નહીં ટેસ્ટ નહીં અત્યારે મને બહુ ન ભાવે આવું બધું. આ તો ખાલી કાકાને દેખાડવા થાય ને કે કાકી ઘરે તો કામ કરે છે, કાંઈ બોલતા નહીં. હા જે બહાર લઈ જવા જોઈએ પણ રોજ જો કાલે હનુમાન જયંતિ નું જમણવાર ને એ બધું હતું. પમદી આપણે ત્યાં કંઈક હતું, કંઈક નું કંઈક હોય. મારે કેમ કરવું? આજ લઈ જાવ? આજ કાંઈ નથી. આજ તમે આ બધું કર્યું છે તમારા કાકાને ખાલી ફોન કરીને કહેવાનું સાંજે ખાવું હોય ને તો ગોલા ખાવા લઈ જાજો, નકર ભાખરી બનશે નહીં. અહીં ના પડી દેવાની એમ કે ગોલા ખાવા લઈ જાઓ તો બનશે, નકર કાંઈ નહીં બને. આમ ધમકી ભરીને તમને થોડું શીખવાડવું પડે કાંઈ. હવે ઝાંખીબેન આવી ગયા છે એ ક્યારની કે સાલ્યું લેતા જાવ ને ભરતા આવજો. હાલ રાખીએ આપણે. જો સાલ્યું લઈને જ આવી છો. સાલ્યું લઈને આવી બેટા. દઈ દે જા આપશે જા. હું મારીશ તમ તાર નો દઈને તો. હા કેમ ખીજાવશો? કિશોર બાપુજીને કહી દેવું રાખવું આપણે. કિશોર બાપુજીને કહી દેવું ને તો છે ને આ બે હો. હાલો ખાઈ લો ભાઈ. હાલો આપણે છે ને શોપ પર જઈએ છીએ, ત્યાં જઈને મળીએ. किशन भाई ने शूटिंग हाल है. तो गाइस आज देखते हैं रेडीमेड ब्लाउज वाली साड़ी नहीं है, इसकी प्राइस अगर कोई सही बताएगा तो उसको साड़ी देंगे बिल्कुल फ्री. ठीक है चलो यहाँ से शुरू करते हैं. मैडम क्या प्राइस होनी चाहिए? चलो आप पूछ रहे थे ना, अभी आप बताओ. 1400 से 1500 रॉन्ग आंसर है भाई. हाँ साड़ी आएगा. देखिए इसकी प्राइस सही बताता मैडम. ये साड़ी है रेडी ब्लाउज है, हैंडवर्क के इतने कलर है. इसकी प्राइस सही बताओगे तो आपको मिलेगी फ्री. 2300 रॉन्ग आंसर है. चलो आगे बढ़ते हैं. उसके बाद दीदी ये प्राइस की साड़ी की इसकी प्राइस बताओ. अगर सही पड़ा आपका आंसर तो साड़ी मिलेगी फ्री. नहीं खबर तो ट्राई करी दो ने. એમાં શું છે હે? કેટલા હોવા જોઈએ બોલો? નહીં બોલો? ચાલો કોને ખબર છે આ સાડીની પ્રાઇસ કોણ કહેશે? જે બી આછી પ્રાઇસ કહે છે એમને ફ્રીમાં મળશે. ચાલો ભાઈ તો અહીંયા એટલું બધું ક્રાઉડ છે પણ કોઈ શગુન એકવાર પ્રાઇસ કોમેન્ટ કરો. આપણે કોઈ પણ એક લેખી કસ્ટમર આ સાડીની પ્રાઇસ જે કોમેન્ટ કરશે એને સાડી આપશું બિલકુલ ફ્રી. બરાબર 1000 રૂપિયાથી લઈને 2000 વચ્ચેની આની પ્રાઇસ છે. તમે ચાલો હવે ગેસ કરો તમારી પ્રાઇસ શું હશે. રેડીમેડ બ્લાઉઝ છે, એકદમ મસ્ત મજાનું હેન્ડવર્ક છે,
શાઇનિંગ વાળું મટીરિયલ છે ને એટલા મસ્ત મજાના કલર ઓપ્શન છે બરાબર. આની ઓર્ડર કરવા માટે તમારે અમારી વેબસાઇટ છે ઝાંકી.in એના ઉપરથી ઓર્ડર કરી શકો છો. અને જો શોપ પર આવશો તો લક્ષ્મીનગરમાં અને કતારગામ ડબોલી 4 રસ્તા અમારી જે 2 બ્રાન્ચ છે બધી જગ્યાએ તમને આ વસ્તુ મળી જવાની છે. ચાલો જોઈએ તમારું નોલેજ કેવું છે બરાબર. પ્રાઇસ કોમેન્ટ કરો આની કેટલી હોવી જોઈએ, 1000 થી લઈને 2000 વચ્ચેની. સાચી પ્રાઇસ જેની હશે કોઈ પણ એક લકી કસ્ટમર સિલેક્ટ કરીને એને આમાંથી જે કલર ગમતો હશે ને ફ્રીમાં આપશે. પેજ ફોલો કરેલું હોવું કમ્પલસરી છે, માટે પેજ ફોલો કરી દેજો. આ કુર્તા ક્યાં મળશે? મોટા મેન્સવેરમાં સુકૂન મેન્સ. ઓકે ભાઈ હાલો ગેસ કરો ભાઈ. ચાલો આજનો દિવસ છે ને બહુ બીજી દિવસ હતો એટલે દિવસે કોઈ પણ જાતનું શૂટ થયું નથી આજે. પણ આજ છે ને ભાઈ 2 ગિફ્ટ મળ્યા છે આપણને. જો એક આ ગિફ્ટ મળ્યું છે, આમાં કંઈક સ્પેશિયલ છે. આ યશવી આવે ને ત્યારે આપણે ખોલવાનું છે બરાબર. પછી આમાં છે ઝાંકીબેન માટે ગિફ્ટ છે. તો 2 ગિફ્ટ આપણે લઈને જઈએ ને ઝાંકીના રિએક્શન જોઈએ આપણે, મજા આવી જવાની છે. આજ કંઈક પ્રોગ્રામ છે કાકા એવી વાત સાંભળવાની? આજે છે ગુંદાના શાક અને બાજરાનો રોટલો સ્પેશિયલ પ્રોગ્રામ બનાવેલો છે તાર કાકીએ. બરાબર છે. સવારમાં જ મને તો સવારની જ ખબર હતી. હવાની તને ખબર હતી કે અમારા માટે સરપ્રાઈઝ હતી. સરપ્રાઈઝ તમને બરાબર. પણ અત્યારે મેં રિવીલ કરી દીધી છે, કાકીને રિવીલ નથી કરવા દીધી, મેં કહી દીધું તમને. એવું છે? હા, તમારા પ્રોગ્રામ છે તમારા ઘરે. ચાલો તો તો ભાઈ હાલો, મસ્ત મજાનો કાકાની ઘરે પ્રોગ્રામ છે, મસ્ત મજાનો પ્રોગ્રામ છે એટલે જોજો, મજા આવી જશે. હા, શાક બનાવે એટલે 1 નંબર બનાવે. વાહ ભાઈ વાહ. ભાઈ કાકી આ બધું તૈયાર કેમ કરો છો, ડીશ ને બધું? પ્રોગ્રામ કરવાનો પણ ઈ તો હું જમીન આવ્યો છું. પણ ઈ તો જમીન એમાં તમને કહે છે ખરા. જમીન આવે એમ તો ક્યાં નાખવા જાવ મારે? તો મને તારે દિવસે ફોન કરી દો, કેવું તું કે ભાઈ હું જમી લઉં. તમે કીધું તું એને? ફોન કર્યા તો તમે કોઈ ફોન ઉપાડ્યા? ફોન કર્યા તો તે જમવાનું મને કીધું કે આવો પ્રોગ્રામ કરવો છે. પણ એને રોંગ રાત તેને જમી રોંઢે મેં લીધું. તમને કીધું તમારો ફોન આવ્યો તો મેં વસ્તુ લેવા જાઉં છું તો તમે નાસ્તો કરી. પણ મને થોડી ખબર હતી તું મમરાન સેવડો લેવા જાતી હો, મને તેમ હતું. મમરાન સેવડો કાલ બનાય કે રોજ બનાવવાનો હોય મમરાન સેવડો? મેં કુરકુરિયા ખાઈ લીધા. એ કાકી બહુ નહીં, વાંધો નહીં, જાઓ ખાઈ લીધું જ નીકળો. બહુ ખીજાતા નહીં. બ્લોગ ચાલુ છે, બધાને ખબર પડી જાય કાજલ કાકી ખીજાય છે. હા વાંધો નહીં. હાલો ગુંદાનું શાક ખાવા, કેરીની કટકી, બાજરાના રોટલા, પાપડ, છાશ. કાકા આવું સારું હોય ને તમે ખાઈને આવો, તમને કઈ જરીક પેટમાં ન પડે. સરપ્રાઈઝ આપણ બદલે મને કાંઈ કીધું જ નહીં. મને વિશે તો કુરકુરિયા ખાઈ લીધા હાડા હાથે. પણ એમને તમને ખાધા જેવડા છો તમે કે છોકરાઓને ખાવાના હોય? જરીક તો પેટમાં બળે ને એટલી મહેનતથી બધું બનાવ્યું હોય. 5 વાગ્યાની હું આ મહેનત તો કરું છું. જો તો કાઈ નહીં, હાલો થોડુંક ખાઈ લેવી તો ભલે. ખાઈ લે, તારો માન રાખીને અડધો રોટલો ખાઈ લે. કાકાને ભાઈ આજ તો અત્યારે વિડીયો હતો તો એટલા, બાકી આપણે જાવી પછી વારો પડશે એવું લાગે છે. હા ખોટું બોલે તો કાકી બાકી છે જમવાનું. જો ભાઈ હું આજ તાર ઘેર હું આવી જઈશ. પાકું? પાકું. મને આ ક્યાં નક્કી નથી લાગતું આજ કઈ જાવ વારો પડી જાય એમ લાગે છે. નો એમનો વારો કાંઈ પડવા દો. ખીજા તો ના નહીં, ખાઈ નહીં, લે. હવે થોડી ખીજા. તો હાલો ભાઈ, બાજરાનો રોટલો અને ગુંદાનું શાક છે ને હા ગુંદાનું શાક છે. મસ્ત મજાનું ગ્રેવી વાળું. હાલો ભાઈ આવી જાઓ ખાવા માટે. બહાર લઈ આવો બહાર. શું છે જાકી બેન? દ્રાક્ષ તો ખવાઈ ગઈ છે તો કોઈ તારે દ્રાક્ષ તો ખવાઈ ગઈ બેટા, એમાં થોડી હોય. કોઈ તો લે મળે તો. કોની ઘરે આવી નાની નાની ઢીંગલીઓ ફ્રીજમાં ખાખા ખોળા કરે છે? કોમેન્ટ કરો. જેકી તું ક્યાં ગઈ હતી? હે હે ત્યાં કોણ હતું? હે? નહોતો. જાકી દ્રાક્ષ ક્યાં છે દાદા? હા યાર વાહ ભાઈ, આ તો બહુ મસ્તીની છે, મોટી મોટી તો. એટલે બધા આઈડીમાં ધોઈ દો પછી કિશનભાઈ એક નવી રેસીપી આપવા જઈ રહ્યા છે, જોવો મજા આવશે તમને. બરાબર. ખારી દ્રાક્ષ ગળી બહુ હોય ને શરદી થઈ જાય એટલે ખારી કરવાની. ઓકે. એવું હોય આમાં મીઠું શું કામ નાખવાનું હોય? કોને ખબર છે? કોને ખબર છે? હા ભાઈ કોમેન્ટ કરી જાઓ, બધાને ખબર જ હશે. જો કે હાલો, તને ખબર છે? જાકી આંગળી ઊંચી કરે છે. શું કામ નાખી? શું કામ નાખવાનું? કેમ ઉભીને ધોઈ દો બેટા. મીઠાવાળા પાણીમાં છે ને દ્રાક્ષ ધોવી જરૂરી હોય છે, કારણ કે છે ને દ્રાક્ષ આમ નજીક ઘડીક એમ ધોવા દે બેટા પહેલા. જો કલર ઓલો થઈ ગયો પાણીનો. દેખાડો તો રેડી. બતાવો 2 મિનિટ ઉભી રહો બેટા. દેખાડો. અને દેખાડવાની નથી. એ બધું પડી જાય. મારા હાથમાં ફોન છે, હું કેમ દેખાડું? ઉભી રહો હું પાણી પી લઉં ને એટલે બતાવો. પપ્પા બધા બટ્ટો અને દોવું. બધા તો કલર હાથ લઈ લેતા હોય. ઓહો અને દોવું છે. જોઈ લો મેડમ, જો કેવો થઈ ગયો તો. અને દોઈ દે. આ શું નીકળ્યું ભાઈ? એમને હજી ડોળ છે, એમાં ડોળ ધોવા દે ને મને.
મીઠાથી ધોવી પડે એટલે દવા બવા હોય તો નીકળી જાય એમ ને. એમનો કહેતા આ હું કેમ કરું રિમ્પલ છે ને હુઈ ગઈ છે એ વેલા આવી ગઈ હતી ઘરે અમે ગયા તા મામાને ઘરે એટલે ખોટું ખોટું કહું છું ભાઈ ક્યાં છે મામાને ઘરે છે મમ્મી હાલશે ને તારે હું હોડાવી છું આ લોકો અહીંયા જો ને એ જાકુ કાલે રજા છે સ્કૂલે જવાનું હે હું કાલ તાર ખાઈ છે ઓય છોકરી કેટલા દિવસની રજા છે કેટલા દિવસની રજા છે પેલા કે નહીં કેવો 3 દિવસની રજા છે અને આજનો વ્લોગ બહુ સ્પેશિયલ બન્યો છે પણ અપલોડ ઈ નહીં થાય અપલોડ આ વ્લોગ થાય કેમ કે કંઈક પ્રોબ્લેમ છે યશવી વ્લોગ બનાવ્યો હતો એમાં પણ એ મસ્ત મજાનો છે પણ આજ નહીં આવે કાલ આવશે એટલે ઇમરજન્સીમાં વ્લોગ બનાવ્યો છે થોડોક નાનો બન્યો છે પણ એન્જોય કરજો કાલ મોટો ફરીથી આવવા મળશે બરાબર ને ભાઈ બરાબર જ હોય ને તો હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ નાનો વ્લોગ આવે કારક તો મજા આવે બધાને ઓકે બાય બાય જાકુ બાય બાય કહી દે બેટા જાકો એ એય કનો ચકલી 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 ઉડે મારી ફુડુ